પાણી ભળવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। સત્તાધીશો અને તંત્ર દોડતા થયા છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે બીમારીનું ઘર બની ગયેલા વિસ્તારની મુલાકાત લઈ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો લોકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો। શું છે લોકોની માંગ, આવો જાણીએ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની 10 થી વધુ સોસાયટીમાં દૂષિત પાણીને કારણે રોગચાળાએ ભરડો લીધો છે। મેયર સહિત સત્તાધીશો અને અધિકારીઓ દોડતા થયા। ગૃહમંત્રી અમિત શાહે પણ તાત્કાલિક સ્થિતિ કંટ્રોલમાં લેવા સૂચનો આપવા પડ્યા છે, કારણ કે દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીના કેસ વધ્યા। 1000થી વધુ લોકો બીમાર પડ્યા। અનેક લોકોને તો હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની ફરજ પડી તો હજુ પણ લોકોમાં ભયનો માહોલ છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ દૂષિત પાણીથી પીડિત લોકોની મુલાકાત લીધી તો લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો અને એવી માંગ કરી કે થીગડા મારવાનું બંધ કરી નવી પાણીની અલગથી લાઈન નાખવામાં આવે। 700 થી માણસો વધારે બીમાર છે અને હજુ બી હાલ બીમારી ચાલુ છે, પણ અમે એવું ઈચ્છીએ કે અમને પરમેનન્ટ સોલ્યુશન આપવામાં આવે કે આ જે અમારે ગંદુ પાણીનું પીવું પડ્યું અને હાલ અમે ડરના મારે પાણી પી શકતા નથી, તો અમને મ્યુનિસિપાલિટી પરમેનન્ટ સોલ્યુશન ઝડપીમાં ઝડપી આપે એવી અમે આશા રાખીએ છીએ। જે અમારે થતી કાર્યવાહી મ્યુનિસિપાલિટી કરેલી જ છે, પણ થોડી વિશેષ જે કરવાની બાકી રહે એ કરે, પરમેનન્ટ કરે એવી અમે આશા રાખીએ છીએ। ના, અત્યારે ટેમ્પરવારી થીગડા મારે જાય, ટેમ્પરવારી થીગડોથી અમારું કોઈ સોલ્યુશન આવવાનું નથી। એને પાઇપલાઇન નવાસરથી નોખવામાં આવે, સરખી કરવામાં આવે એવી અમે પબ્લિક આશા રાખીએ છીએ। મહત્વની વાત તો એ છે કે છેલ્લા 3 દિવસથી ઘાટલોડિયાની 10 થી વધુ સોસાયટીના લોકો પરેશાન છે। તંત્રે ત્યાં મેડિકલ ટીમો તો ગ્રાઉન્ડ પર ઉતારી દીધી, પરંતુ સવાલ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તેનો છે। લોકો હાલમાં બહારથી પીવાનું પાણી મંગાવવા મજબૂર બન્યા છે। એટલે મારું એવું માનવું છે, મ્યુનિસિપાલિટીના જે બી અધિકારી હોય, આના આજે જનતાનગર ફાટક આગળ જ્યાં લીકેજ થયું પાણી, એની જેની જવાબદારી આવતી હોય અધિકારીને તો પહેલા સસ્પેન્ડ કરવો જ પડે, એની નોકરી જવી જોઈએ। અને જે કોન્ટ્રાક્ટર હોય જેને આ બેદરકારી દાખવી છે એના ઉપર બી પગલાં લઈને એના જોડેથી આ બધાનો ખર્ચો લગભગ 1000 માણસને બીમાર કરી નાખ્યા 2 જણાએ, એન્જિનિયરે અને ત્યાંના કોન્ટ્રાક્ટરે। આ બંનેને તો સજા થવી જ જોઈએ। વીટીવી ન્યૂઝની ટીમે જ્યારે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની મુલાકાત કરી તો ત્યાં પણ ગંદા પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા। હવે જ્યાંથી પાણીની સપ્લાય થાય છે ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય હોય તો શુદ્ધ પાણીની આશા કેવી રીતે રાખવી તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની।